રિક્ષામાં પેસેન્જર બેસાડી તેમની નજર ચૂકવી બેગમાંથી રૂપિયાની ચોરી કરતી અહીંયા ગેંગને ઝડપી પાડી ગુનામાં વપરાયેલ ઓટો રિક્ષા તેમજ ચોરીના ગયેલ રોકડા રૂપિયા 1,52,000ના મુદ્દામાલને રિકવર કરી વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી કાઢી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકવી ચોરીઓ કરતી અહીંયા ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અહીંયા ગેંગના કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા 1,52,220 જપ્ત કર્યા છે. તો સુરત પોલીસ કમિશનર દ્વારા નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચે સૂચના આપવામાં આવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો પોતાના વર્કઆઉટને લઈ ફિલ્ડમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે 2 રિક્ષામાં પેસેન્જરના માલ સામાનની ચોરી કરનાર ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી અઝીઝ ઉર્ફે અય્યો તેમજ અફઝલ ખજરૂને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પાસેથી એક ઓટો રિક્ષા તેમજ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી 1.52 લાખના મુદ્દા માલને જપ્ત કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વરાછા પોલીસ મથકમાં ગુનાના કામે બંને આરોપીઓ વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.